વાલિયા તાલુકામાં શુક્રવારે સાંજે બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી, જેમાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે કુલ 6 વાહનોને વ્યાપક નુકસાન થયું હતું. તાજેતરમાં જ બનેલો વાલિયા અંકલેશ્વર અને નેત્રંગને જોડતો નવો માર્ગ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ બનવાને બદલે અકસ્માતનો ઝોન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ માર્ગ ખુલ્લો થતાં જ વાહન ચાલકો બેફામ ગતિએ પોતાના વાહનો હંકારી રહ્યા છે, જેને કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શુક્રવારે સાંજે અકસ્માતોનો પ્રથમ બનાવ વાલિયાની વાડી ચોકડી પાસે પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક ઇકો કાર અને હાઇવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ધડાકાભેર થયેલ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે ભારે નાસભાગ મચી હતી અને સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની શાહી હજી સુકાઈ નહોતી ત્યાં અકસ્માતનો બીજો બનાવ કોંઢ ગામના બસ સ્ટેશન પાસે બન્યો હતો, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલ 4 વાહનો એકબીજાને પાછળને ઉપરાઉપરી ભટકાયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં 4 વાહનોના ફૂરચા બોલી ગયા હતા અને મોટું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે આ બીજા અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં ઘટના સ્થળે એકત્રિત થયેલ લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.